હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો વ્લોગ લઈને અને જઈ રહ્યા છીએ અમે જુનાગઢ. પાછું આજે મા શક્તિ ગરબા ક્લાસ નું ગ્રાન્ડ ઓપનિંગ છે. તો યા આખી ટીમ જઈ રહી છે શિવ શક્તિની જુનાગઢમાં ગરબા રમવા, મોજ કરવા. અને અત્યારે અમે બે ભાઈઓ જ છીએ. રસ્તામાંથી બે ને ત્રણ જણાને લેવાના હે. એ ત્રણ કપાતા રહે. એમાં જો આમાં કેવું ખબર હે, હું અત્યારે ફૂલ ગોરો લાગુ, હરુભાઈ એમ મીડિયમ ગોરા લાગે, એમ કહું મીડિયમ ગોરા નથી લાગતો. અમે કાળાનું કીધું નથી. હરુભા ગોરા લાગે કે હું ગોરો લાગુ? જોઈએ નેચરલ એ બકા. તો આ હું કઈ ફેર એન્ડ લવલી થોડી જોઈ પડી. હાલો તો હવે આગળ હમણાં મળાવું તમને. ઓલો રાહ જોવે બધા આવા તડકાની. અમે તો રાહ જોવડાવી હતી, તો તમને ખબર જ છે. એમને અમે કોઈને મળતા જ નથી ને, શું કેવું? રાહ જોવડાવવાના લાયક જ છે. એ લોકોને 1 વાગ્યાનો ટાઈમ કીધો હતો, આજે અત્યારે 3 વાગ્યા. હજી ફોન નતા આવ્યા કે રેડી નથી, ને હજી યુવરાજ તો નાવા ગયો એવું કીધું ભાઈ. એ તો ઓલવેઝ બધાથી છેલ્લામાં છેલ્લો ઈ હોય. હાલો તો આગળ હમણાં પદીઓ રાહ જોવે, પદીઓને મળાવી પછી ધીરે ધીરે આગળ આવીલા જાય, બરાબર ને? A few moments later. તો ફાઇનલી એક કપાતર આવી ગયો છે. આઈ એમ. તો મિત્રો, અમારા ધમાકેદાર બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થોડાક જ ઘટે. કેટલા ઘટે? યુટ્યુબ ચેનલમાં આપણે યુટ્યુબમાં તો શું કરો? સોરી, ઇન્સ્ટામાં છે ને, ઇન્સ્ટામાં મિસ્ટર અરુબા જાના બ્લુ ટિક વાળું આઈડી છે, જેને જલ્દીથી ફોલો કરો. જેમાં 4.5 લાખમાં 10,000 જ ઘટે. 10,000 જ ઘટે હે. જલ્દી કરો યાર, આપણે આટલી બધી વાર નો લાગે યાર. આપણે તમને ખબર હે ને, 500 માં થોડાક જ ઘટે. મને આપણી ઓડિયન્સ ઉપર મને મારી ઓડિયન્સ ઉપર ખબર જ છે. આપણી શિવશક્તિ ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ નાખી છે. તો એને હજી બટન તમારી સ્ક્રીન તૂટી જાય ને ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરો. જલ્દી કમ્પ્લીટ કરો, એટલે તમને નવી એક સરપ્રાઈઝ સાથે બ્લોગ જોવા મળશે. હવે તમે કન્ટિન્યુ કરો. અવાજ બેસી ગયો. બસ આટલી વારમાં જોયું ને, આ ખાલી આટલું બોલો મેં કે અવાજ બેસી ગયો. ઓમ કે મને બ્લોગમાં લેતા નથી. હું લઈ આમાં તમને બ્લોગમાં? અરે આજે આપણે રાઈટ પાડવાની છે. હા, બાકી એક કામ બીજું કહી દઉં કે વ્લોગ એડિટ આપણે કૌશલભાઈ કરે છે. કૌશલભાઈ ઉર્ફે પદ્યો એડિટિંગ માં ભાઈ કાઈ ચેન્જીસ કરવાના હોય તો કોમેન્ટ કરીને જણાવજો. હું બી કોમેન્ટ બધાય વાંચું જ છું, બરોબર ને? વ્લોગ રોજે રોજના અમે ઉતારીએ, પણ ભાઈ એડિટ કરવામાં પહોંચી નથી શકતો, કેમ કે બીજા 2-3 કામ હોય છે ને એને. એટલે તો તમારે કાઈ પણ કમ્પ્લેટ હોય, કમ્પ્લેન્ટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. નહીં, કમ્પ્લેન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો. હા. 1 hour later. કમેન્ટ આવી ગયા છે. કપાટા નંબર 2 નંબર. તમે કાલ પ્રોફેશનલ પહેરવાની વાત થઈ હતી ને આપણે? જો કોઈ પહેરી લેવા પ્રોફેશનલ પહેરે તો કાઢી નાખે. એટલે તું પ્રોફેશનલ પહેર તો સારું જ ન લાગે. સારું જ લાગુ. આનું મોટું જોઈને એમ નહીં, તારી પાસે એક જ શર્ટ હે, વ્હાઈટ શર્ટ ને વ્હાઈટ ટી શર્ટ ને એવું બધું. કોની આગળ? તારી પાસે વ્હાઈટ કલર ભાઈ બહુ સારો લાગે. અરે કોણે કીધું એવું? તમે જ કીધું તો ભૂલી અરે તમે કોની સાઈડ હોય કે નક્કી? સાઈડ નું નથી કહેતો. જ્યારે હોય ત્યારે આમાં વચ્ચે એને વ્હાઈટ જ દેખાતું હોય, એટલે બીજું કઈ નહીં. મને વ્હાઈટ જ ગમે, વ્હાઈટ ને બ્લેક. જો હું કેવો લાગુ, ઓ ભાઈ સાહેબ, ગોવિંદા જેવો લાગે છે. આને રીન તો સારો જ લાગતો હોય, જોઈ લેજો. આમ જોઈ લ્યો. કોમેન્ટમાં જણાવજો ને જરા. કોમેન્ટમાં જણાવજો ને કોણ સારું લાગે. ભાઈ ગઈઢા માણા, હવે યાર ગઈઢા માણા યાર મારા ક્યાં આ જુવાનીઓ ગોળા ગઈઢા માણા યાર કોમ્પિટિશન કરે ને સારું ન લાગે. ગોવિંદા જેવો આધાર કાર્ડ કેવો લાગો તો? આધાર કાર્ડ જોવો તો આનું કેટલા વર્ષ આ કેટલા વર્ષ થયા ભાઈ? 45. ચીટકા ભરે હરુવા. હેર કલર કરાવો કઈ ગુનો હોય? પેલા ઈ કે તો હેર કલર કરાવો. આ દાઢી દોરી ગયું. હા, ભલે વાળ દોરા. ચશ્મા જ્યાં હોય અહીંયા મારા ચશ્મા પહેરી લી યાર. ખબર મને હે ને ચીટકો ભર્યો અત્યારે કે આમ કેમ આયો કેમાં કે હું 45 વર્ષનો હું. હવે એક હે ને સોફિસ્ટિકેટેડ માણસ આગળ રાહ જોવે, એ કોણ આવી જાય તો તમને ખબર જ છે ક્યારનો રાહ જોયો ખરેખર. એને આજે ડિલિવરી હતી ગાડીની. 20 minutes later. તો તમે કા ઉભા રહો લ્યા. હું થયું? ધોકા આમ પેરો ધોકા વાળી થઈ. મકાન પડી ગયું તું તો એમ કહેતો હતો ને. ઈ રાજકોટ 2 hours later. ક્યાં પહોંચ્યો કાલુ?
ગાડીઓ ફોન નથી ઉપાડતો. Your call has been forwarded to voicemail. જા દઉં આગળ બીજું તેલ પીવા ગયું. રિક્ષામાં આવે ને કઈ જુનાગઢ હા, હવે એને વાળ લગીને રિક્ષા બોલાવો એમ કે ઓલી આ પુલ પૂરો થાય ને ત્યાં લગીને આવો. લાવો હું ફેરા ગોતી લઉં આવી જુનાગઢ 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 આવ્યો ગાડીયાનો ફોન આવ્યો. એલા ગાડીયા ફોન કાને તું પાડતો પાછો કાપી નાખો. ભાઈ ઇગ્નોર કરે તમને. ગયો ગાડીયો હવે તો એ નો દે હવે નહીં બોલું ઉપર પાછો. લેડીઝ છે ને ભાઈ ખોટું એને એમ થાય કે આપણે કઈ એવું મનમાં એલા ગાડીયા ક્યાં હો ફોન કા ઉપાડતો નથી ક્યાં હો ઓ ઈ પ્રોફેશનલ માં જોઈ લ્યો હા લા આવે હો. ક્યાં હો દેખાતો નથી. આ દેખાણો મને દેખાણો ને ભાઈ. ના હવે હું તો તને ફોન કરતો હતો. આ હવે ખોટી ફિલોસોફી ની દેમાં. હા કાલે ટીકે हमारे शिव शक्ति के काले टीके जैसे का नाम है हार्दिक सिंह. ભલે એલા બો હાય ગાઈસ ગાઈસ આ વખતે હું એકે જાતે મારામારીમાં ઇન્વોલ્વ નથી ભાઈ જી મેં જીવન આખું સોફેસ્ટિક કરું શાંતિ સોફેસ્ટિક કરે ક્યાંથી આવ્યું સાંભળો ને બધાને કેવી વાતો કરી આવી જ હોય હવે ક્યાં થાય પરમ શાંતિ ગરુ અમે જોઈને આખો ગોપી માથે રડાવી દે એમ હા એમ નહીં હા એમ જ હો હા. શું અમારા ભાઈ જ છે પેલાને આપી દો. તમારે કેવા ખાવા મોટા ટીકી વગર હો. ઓલા ભાઈ રાહ જોવે જો. ખાઓ ખાઓ ઘૂઘરા ખાઓ બાપુ તમે. જેતપુર ના ઘૂઘરા ખાઈએ હરુપા. ઓલો રાહ જોવે ઓલા મોઢામાં પાણી આવે જો અત્યારે. અને આ લીલી ચટણી બહુ વધારે બહુ મજા આવે. ધબોડે હો ભાઈ બધા. બહારાટો બોલાવાનો કેવા છે ઘૂઘરા ભાઈ? અરે મોઢા ખુલતા નથી ને ઘૂઘરા ખાઈએ. ઘૂઘરા પૂરા થઈ ગયા હવે ચાલુ કર્યા ઘોઘરા બટેટા સિંગ સોલ્ટેડ સિંગ કાકો થોડે કરો તમે પાકતા જ હોય. હરુભાઈ હમણાં હિટિંગ રાઉન્ડ હો ઓમ કે ડાયટ ઉપર આજે ચીટ ડે છે. આ ચીટ ડે સન્ડે હો ભાઈ. ખાઓ ખાઓ મજા કરો. આવ્યો જો એક બીજો ખાઈ લીધા ઘૂઘરા એલા આઈ નો ભાઈ ખાવું ભાઈ તમે ખરા ખાઓ. જેતપુર બસ સ્ટેન્ડ. યો ખાઈ ખાઈને ખંખેરવા વાળા જો આવી ગયા જો બેહી ગયા ગાડીમાં. સૌથી છેલ્લે હું બેહીશ હવે. આને તો સિંગાઈ લીધી ફેરી એ રસ્તામાં કામ આવે ને ખાવા. હાલો બેહો હવે બેહો. ખાઈ લીધું ને પેટ પૂજા કરી લીધી ને કરવાની જ હોય ને. બેહો હો ગાડીમાં મોડું થાય એક તો ને આ બેહી ગયા ગાડીમાં. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢમાં અને તું આ પાછળથી મોઢાગઢમાં આવ્યા તને લઈ છે જો. હરુભાઈ ગાડી બહુ સારી એવી હલાવી 6 વાગી ગયા છે. એક પણ રોદો ઠેકાયો નથી. એક પણ રોદો ઠેકાડ્યો નથી જેનેથી અમને ગુસ્સો આવે. તો હવે ઓપનિંગમાં જાય છે ઈ બતાવ્યા આગળ હો ને. ઓકે ફાઇનલી તો વી આર રીચ્ડ એટ આપણે જ્યાં ઓપનિંગમાં આવેલા છે ત્યાં પહોંચી ગયેલા છીએ. મળીએ અંદર જઈને.
આવો 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 મહેમાન આવો આવો મહેમાન આવો આવો મહેમાન આવો આવો મહેમાન આવો તમે તમારી જગ્યાએ બેસી જજો હો આજો શું આવા રીત એ કાંઈ તમારી યાર ચીટ ડે એટલે કાંઈ દીધા દીધા આખા અઠવાડિયું ને ખાઈ લેવો હે હું ઓહો અને હા ભાઈઓ ઓનલી વોટર ચાલ હો જા શુરુ તને નહીં કહેવું પડે ફૂલ આવી જાય ઈ કાળો હો મારો કાળો વાહ ગાડી આવા વાહ ગાડી તું નાચતો તો કોરો યુવરાજભાઈ સી પહેલી વાર કોકે આવી દીધું શું પહેલી વાર જિંદગીમાં કોકે આવું હા હું તમે હા ભાઈ સારા એવા સ્ટુડન્ટ સારા એવા
સારા સારા ગરબા રમાડે છે તો રમો, શીખો અને આપણા ગુજરાતનું નામ આગળ વધારો. પહેલા તો બધાને જય માતાજી. અને બાળકોની ખૂબ જ સારા એવા છે તો આપણે રાજકોટનું ને જૂનાગઢનું ખૂબ અલગ થઈ જાય પણ ખૂબ જ આગળ વધો. એ બોલવા જતો તો મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પણ ભૂલી ગયો. કાળો પણ ગોરો લાગે એવા છે. હા શું થયું ભાઈ? કેમ શું દુખે? 6 મહિનાથી સાંભળી અમે. જો આ ભાઈ છે ને અહીંયા રમે છે બધા વચ્ચે, અને આ જો અહીંયા બેન હંતાઈ ગયા એકલા મૂક્યા ભાઈ. જોઈ હવે
હા ઓલે ઘેરી લીધા હે બોલો, એક અડધી પોણી કલાક થઈ ગઈ, કન્ટિન્યુ ફોટોગ્રાફી ચાલુ છે. આ જોઈ લ્યો શું કરો. કેવી ગરમી થઈ છે. ઘણા વર્ષો પછી ગાઈસ હું છે ને જુનાગઢ આવ્યો હતો, વનવાતું ન મળ્યા, અનુભવ મળી ગયા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. જી ભાઈ 5 પાપડ ખાઈ ગયા હો, જમવાનું આવ્યું નથી, આખું ભરાઈને આવ્યું હતું. શાંતિ રાખે સ્ટોરી બનાવે છે અમુક જળ કુકડા છે ને હમણાં બહુ વાયલા છે, જળ કુકડા ને રીતે બેહાડવા પડે એવું. બહરાટો બોલાવવાનો છે સોશિયલ મીડિયામાં. ડાયટ વાળા હો ભાઈ, 0 ડાયટિંગ, 0 સુગર, સ્ટીલ 21 ડે. શાબાશ બોય, સોરી 28. સોલ્ટેડ લસ્સી ખાયો અમારો ભાઈ, શાબાશ. તો આપણે જમીને પાછા ભેગા થાય, બરોબર. તો ગાઈસ નીકળી ગયા છીએ જુનાગઢની બહાર. ફૂલ ટ્રાફિક હતો કે નહીં યુવરાજભાઈ? ફૂલ. હવે ટ્રાફિક, હવે આવા ટ્રાફિક હવે કાંઈ ટ્રાફિક નો ખોટું હું બોલો છું? હતો હું હતો ડ્રાઇવિંગ માં ધ્યાન દેવા જોઈએ, કઈ દેખાતું નથી.
તો નીકળી ગયા છે જુનાગઢની બારે. તો આવા જ બ્લોગ તમારે જો. હા, પેલા એક મહત્વની વાત એ કહી દઉં કે જુનાગઢમાં માં શક્તિ ગરબા ક્લાસ, એમાં અમને ફૂલ આનંદ આવ્યો, ફૂલ મજા આવી. તો જુનાગઢથી કોઈ પણ બ્લોગ જોતા હોય તો ત્યાં જાજો ક્લાસ છે, બધાનો સારો નેચર છે. રવિભાઈને પણ મળ્યો, બહુ મજા આવી. એન્ડ આવા જ બ્લોગ તમારે બધાને જોવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય રામનાથ.